હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 16 રાજ્ય સરકારના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, ખાલી જગ્યા પૂરો. પહેલું, ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે. ઉત્તર 182. બીજું, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે. ઉત્તર વિધાન પરિષદ. ત્રીજું, ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે. ઉત્તર વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ચોથું, વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે. ઉત્તર 5. પાંચમું, દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે. ઉત્તર 108. પ્રશ્ન બીજો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે. ઉત્તર ખોટું. બીજું, દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. ઉત્તર ખરું. ત્રીજું, વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે. ઉત્તર ખરું. ચોથું, ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. ઉત્તર ખરું. પાંચમું, વિધાનસભા કાયમી ગૃહ છે. ઉત્તર ખોટું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ખરડો કાયદો ક્યારે બને છે? ઉત્તર, સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ 3 તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. બીજું, રાજ્ય સરકારના અંગો જણાવો. ઉત્તર, રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે. પહેલું ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. ત્રીજું, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? ઉત્તર, રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. ચોથું, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? ઉત્તર, વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે. પાંચમું, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? ઉત્તર, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. પહેલું, રાજ્યપાલના કાર્યો. ઉત્તર, રાજ્યપાલના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે. તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. તેઓ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. બીજું, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. ઉત્તર, રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, પીએચસી, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણના જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ
નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે. તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા ઉપલબ્ધ છે. ત્રીજું, મુખ્યમંત્રીના કાર્યો. ઉત્તર. મુખ્યમંત્રીના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. તે દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે છે. તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. તે આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે એમ મંત્રીમંડળની પુનઃરચના કરે છે. તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. તે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકે ફરજો બજાવે છે. ચોથું, વિધાનસભાની રચના. ઉત્તર. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધુ હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે. મત વિસ્તારોમાંથી એક સભ્ય ચૂંટાય છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે. વિધાનસભા રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. ચૂંટાયેલો સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે. અંગ્રેજીમાં તે MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામથી ઓળખાય છે. વિધાનસભાની મુદ્દત 5 વર્ષની હોય છે. તેની મુદ્દત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકરને ચૂંટી શકે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, રાજ્ય સરકારના કાર્યો જણાવો. ઉત્તર. રાજ્ય સરકારના કાર્યો નીચે પ્રમાણે છે. તે લોક કલ્યાણ સાધે છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તાઓ, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે. તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે. તે રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. બીજું, નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે? ઉત્તર. રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારની નીચે દર્શાવેલા આરોગ્ય વિષયક કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. તે ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે. તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે. તે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજનાઓ ચલાવે છે.
તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે. તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે. મેલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે. ત્રીજું, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. ઉત્તર: વિધાનસભાના સભ્યો બનવા માટેની લાયકાતો નીચે પ્રમાણે છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. ચોથું, રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે? ઉત્તર: રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. પાંચમું, રાજ્યની કારોબારીની ફરજો લખો. ઉત્તર: રાજ્યની કારોબારીની મુખ્ય ફરજો નીચે પ્રમાણે છે. તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે. તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે. તે રાજ્યના શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. તે પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. તે વિધાનસભામાં ખરડો દાખલ કરે છે અને તેનું કાયદાનું સ્વરૂપ અપાવે છે. નાણામંત્રી રાજ્યનું અંદાજપત્ર તૈયાર કરે છે અને તેને વિધાનસભામાં પસાર કરાવી તે મુજબ રાજ્યના નાણાંનો વહીવટ કરે છે. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ GCRT ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો.